करो। हरे कृष्ण। करो कुंज प्रिया माता जी मंगलाचरण। हाँ जी। कोई ना करे तो प्रसिद्ध करूं प्रभु जी। हाँ मंगला माता जी तमे हरे करो। कृष्ण प्रभु जी। हाँ तो कुंज प्रिया माता जी करवा दो। ओके। हाँ कुंज प्रिया जी। माता जी तमे करो। हरे कृष्ण। हरे कृष्ण। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। हे कृष्ण करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिका कान्त राधाकान्त नमोस्तुते। तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानु सुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरो भयश्च कृपा सिन्धुभयैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो महावदान्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरीशे नमो नमः। नमः विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौभक्त वृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय नमः। ओम नमो भगवते वासुदेवाय नमः। ओम नमो भगवते वासुदेवाय नमः। जगत गुरु श्रील प्रभुपाद की जय। हर गुरु राम सिद्धू प्रभु की जय। हर गुरु श्याम सुंदर प्रभु की जय। બધા સર્વ વૈષ્ણવ દેવોટીઓ की जय। हरे कृष्णा प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्ण माता जी धन्यवाद प्रणाम। हर कृष्ण कुंज प्रिय माता नी जय। हरे कृष्ण। थैंक यू माता जी તમે સુંદર રીતે મંગલાચરણ કર્યું। તો ડિવોટીઝ હરે કૃષ્ણ। એક વીકના અંતરાલ પછી આપણે ફરીથી મળીએ છીએ। તો આપણું સેકન્ડ ભગવદ્ ગીતાનું સેકન્ડ ચેપ્ટર છે એ આપણે કન્ક્લુડ કર્યું। તો આજથી આપણે ભગવદ્ ગીતાના ત્રીજા અધ્યાયની શરૂઆત કરવાના છીએ। તો ત્રીજા અધ્યાયની શરૂઆત કરીએ એ પહેલા ભગવદ્ ગીતાના જે સેકન્ડ ચેપ્ટર છે એમાંથી તમને શું શીખ મળી એ મારે એક એક પોઈન્ટ જાણવો છે બધાથી। તો મને બધા એક પોઈન્ટ કહેશે મને કે તમે ભગવદ્ ગીતાના સેકન્ડ અધ્યાયમાં શું શીખ્યા। તો આપણે શરૂઆત કરીએ ઇન્દિરાબેન તમારાથી। તો મને જણાવો તમે કે ભગવદ્ ગીતાના સેકન્ડ ચેપ્ટરમાં તમે શું શીખ્યા। આપણી ખોટી આદત હોય તે છોડી દેવી જોઈએ અને અચ્છા તો ભગવાન ત્યાં કયા શ્લોકમાં એવું કહે છે ખોટી આદત છોડી દેવી જોઈએ। 36 શ્લોક નંબર 36 શું કહે છે ત્યાં ભગવાન। 36માં શ્લોકમાં ભગવાન કશું કહે છે ત્યાં। અવાસ્ય વાદાંશ બહુ વદંતી તવાહિતા નિદન તસ્વ સમાર્થે તતો દુઃખતરમ નુકીમ। ત્યાં ક્યાં ભગવાન એવું કહે છે કે આપણે નથી કહેતા। હા તો એટલે તમે આપણે સુખમાં ને દુઃખમાં સમાન ભાવ રાખવો જોઈએ। સુખ અને દુઃખમાં સમાન ભાવ રાખવો જોઈએ। ઓકે વેરી ગુડ। ને એ કયા શ્લોકમાં કહે છે ભગવાન। કોઈ શ્લોકમાં કહે છે ભગવાન। આઈ થિંક એના પછી 38 કે 38 38માં કહે છે હા સમ સુખ દુઃખ સમય કૃત્વા લાભા લાભો જયા જયો તતો યુદ્ધાય યુજસ્વ નેવમ પાપમ અવ્યાપ્યસી।
38 માં કહે છે યસ ભગવાન, વેરી ગુડ. તો સુખ અને દુઃખની અંદર આપણે સ્ટેડી રહેવું જોઈએ. ઓકે, વેરી ગુડ. પછી નેક્સ્ટ જલ્પાબેન, તમે સેકન્ડ અધ્યાયમાંથી શું શીખ્યા? એક વસ્તુ. સેકન્ડ અધ્યાયમાંથી મને લાઈક લાસ્ટ જે શ્લોકો આપણે જોયા લાઈક 72 લગીને એમાં સ્થિત પ્રજ્ઞ વિશે કે ચલ આપણે એમ કે સ્થિત પ્રજ્ઞ તમે લાસ્ટમાં કહ્યું કે સ્થિત પ્રજ્ઞ અને બ્રાહ્મી લાઈક એટલે બ્રાહ્મી જો લાઈક બનવું હોય એવી રીતે તો પછી તમારે તમે સેમ અર્થ કહો તો સ્થિત પ્રજ્ઞ અને બ્રાહ્મી વિશે કે બધું એમ કે એને ગમે તે હોય સુખ હોય દુઃખ હોય કે ગમે તે હોય તો એને કોઈ એની પર લાઈક અસર પડતી નથી. એ પોતાની જે ભગવાનની કોન્શિયસ હોય છે એ સતત એને ભગવાન જ દેખાય છે, બધામાં બધું ભગવાન જ જોવે છે. અને એ સ્થિતિ જ્યારે આવે ત્યારે આપણે લાઈક બ્રાહ્મણી સ્થિતિ ને એ ભગવાનને લાઈક મુક્તિ મળે છે એને એ સ્થિતિ આવે ત્યારે. તો ભગવાન સ્થિત પ્રજ્ઞની વ્યાખ્યા કયા કયા શ્લોકમાં કરે છે? પ્રજ્ઞાની મને એક્ઝેક્ટ શ્લોક યાદ નહીં રહ્યો. કારણ કે આપણે ભગવદ ગીતા પકડી જ નથી. ના પકડી હતી પણ મેં આગળ લાઈક કર્મયોગ વિશે થોડું 1-2 ચેપ્ટર વાંચ્યા હતા. અંદર ચેપ્ટરમાં 1-2 એના વાંચ્યા હતા વર્ષ, પણ આગળનું મેં નથી રીડ કર્યું. આગળનું નહીં, પાછળનું રીડ કરવાનું છે. આગળનું તમે કર્યું છે, પાછળનું ભૂલી ગયા છો. આઈ થિંક 54 કે 55 શ્લોકમાં આ કરે છે. 55માં કે છે પ્રજાહાતિ યથા કામાન સર્વાત્માનોગત આત્મન્ય એવ આત્મન તુષ્ટઃ સ્થિત પ્રજ્ઞ પદોચ્યતે. આત્માથી સંતુષ્ટ. યસ, ઓકે, વેરી ગુડ. નેક્સ્ટ કલ્પનાબેન, હરે કૃષ્ણ, તમે શું શીખ્યા સેકન્ડ ચેપ્ટરમાં? એક જ વસ્તુ, આખું ચેપ્ટર નહીં, ઓનલી વન. એક જ વસ્તુ એટલે આપણે પેલું જેમ સમુદ્રમાં નદીઓના પાણી સમાઈ જાય છે અને સમુદ્ર જેમ સ્થિર રહે છે તેમ આપણે પણ ગમે એટલા સુખ કે દુઃખ આવે તો પણ સ્થિર રહેવું જોઈએ. અને દ્વેષ રાગ થી એમાં આસક્તિ ના હોવી જોઈએ. એના માટે આપણે કૃષ્ણ ભાવના પરાયણ બનવું જોઈએ અને ભક્તિમાં લીન થવું જોઈએ તો આપણાથી શક્ય બને સમુદ્રના જેવું સ્થિર. વેરી ગુડ. કયો શ્લોક છે તમને યાદ આવે છે? સમુદ્રમાં 70મો શ્લોક છેલ્લો. હા, યસ, 70મો શ્લોક છે. આપૂર્યમાણમ અચલમ પ્રતિષ્ઠમ સમુદ્રમાપઃ પ્રવિશન્તિ તયત્તદા તત્ કામમ ય પ્રવિશન્તિ સર્વે સ શાંતિમ આપનોતિ ન કામકામી. વેરી ગુડ. નેક્સ્ટ અર્પિતાબેન, હરે કૃષ્ણ. અર્પિતા માતાજી, અર્પિતા રાધિકા માતાજી, તમે અનમ્યુટ કરો. તમને સેકન્ડ ચેપ્ટરમાં એક વસ્તુ કહેવામાં આવે, શું શીખ્યા તમે સેકન્ડ ચેપ્ટરમાં, તો તમે શું કહેશો? હું એમ કહું છું કે દેહધારી આત્મા છે તે શરીરમાં કુમારાવસ્થામાંથી યુવાવસ્થામાં જાય છે અને પછી વૃદ્ધાવસ્થામાંથી એમ પસાર થતો રહે છે. તેવી રીતે આત્મા પણ મૃત્યુ પછી બીજા શરીરમાં પ્રવેશે છે. આવા પરિવર્તનથી ધી પુરુષ મૂંઝાતો નથી. વેરી ગુડ. યસ. કયો શ્લોક છે તમને યાદ છે? હા, એ છે ને લગભગ 13મો શ્લોક છે. 13મો. દેહિનો અસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ ધીરસ્તત્ર ન મુહ્યતિ. વેરી ગુડ. ઓકે, એક્સલન્ટ. પછી નેક્સ્ટ કોણ કહેશે? નેક્સ્ટ ગીતા પટેલ. ગીતા પટેલ, તમે અનમ્યુટ કરો. નથી, અનમ્યુટ નથી. ઓકે, ઓકે. પછી બીજા જે કલ્પના છે, કલ્પના પરીખ નહીં, બીજા જે કલ્પના બેન છે, તમે અનમ્યુટ કરો પ્લીઝ. मैं बोलूं? 2 મિનિટ શિવાની. કલ્પના બેન, જે બીજા કલ્પના બેન છે. मैं ओके ઓકે, શિવાની. मैं बोल हरे कृष्ण. हरे कृष्ण. या Yes.
આત્મા આત્મા આત્માને કોઈ નષ્ટ કરી શકતું નથી. આત્મા જલને એનાથી ઇમ્પેક્ટ નહીં થતી, અગ્નિથી ઇમ્પેક્ટ નહીં થતું, વાયુથી નહીં થતું. અને મન પર જેટલું સંયમિત રાખીએ એટલું પરમાત્માની નજીક જઈ શકાય છે. જો આત્માને નષ્ટ નથી કરી શકાતો એ કયો શ્લોક છે? Tenth, I'm not sure, but 10th, I guess. નૈનમ છિંદંતિ શસ્ત્રાણી નૈનમ દહતિ પાવકઃ ન ચૈનમ ક્લેદયન્ત્યાપો ન શોષયતિ મારુતઃ 23મો શ્લોક છે. યસ, ઓકે, Hare Krishna. વેરી ગુડ. હરે કૃષ્ણ. ઓકે, નેક્સ્ટ કોઈ બીજા? રિદ્ધિબેન, હરે કૃષ્ણ. મિનિટ કરો. હા, તમને સેકન્ડ ચેપ્ટરમાં એક વસ્તુ શું શીખવા મળી? સેકન્ડ ચેપ્ટરમાં આત્મા વિશે શીખવા મળ્યું, પછી બુદ્ધિ યોગ વિશે શીખવા મળ્યું, સ્થિતપ્રજ્ઞ વ્યક્તિના લક્ષણો અને કેવી રીતે રહે છે એના વિશે શીખવા મળ્યું. તો તમને કોઈ એક શ્લોક તમને તમારો સૌથી ફેવરેટ કયો શ્લોક છે સેકન્ડ ચેપ્ટરમાં? 47મો શ્લોક સિવાય. હા, 54. 54. અચ્છા, 54 માં તો અર્જુન ક્વેશ્ચન પૂછે છે. એમાં ક્વેશ્ચન પૂછે છે અને 55 માં જવાબ આપે છે. અચ્છા, સ્થિતપ્રજ્ઞ વિશે કે કેવી રીતે ચાલે છે ને એના સિવાય સ્થિતપ્રજ્ઞ વિશે ભગવાન ઘણી બધી વાત. હા, 55 સિવાય બીજી કોઈ શ્લોક 55 થી 70 સુધી સ્થિતપ્રજ્ઞનું છે બધું. આમાંથી કોઈ એક શ્લોક તમારે લેવાનો હોય, કોઈ પણ એક શ્લોક, અને 55 નહીં, કારણ કે આપણે 55 વિશે વાત કરી ચૂક્યા છે. એના સિવાય કોઈ શ્લોક તમને યાદ આવે છે કે જ્યાં ભગવાન બીજી વાત કરે છે? 55 સિવાય એમાં છેલ્લો શ્લોક છે કે એમાં કે છે ભગવાન કે તમે સ્થિતપ્રજ્ઞ થઈ જાઓ તો પછી આપણને ભગવાનના ધામમાં જવા માટે પ્રવેશ મળી શકે. અચ્છા, અને બીજું કોઈ એક્ઝામ્પલ? ભગવાન સ્થિતપ્રજ્ઞના ત્યાં 2 થી 3 એક્ઝામ્પલ આપે છે. કોઈ એક્ઝામ્પલ યાદ આવે છે સ્થિતપ્રજ્ઞના? સ્થિતપ્રજ્ઞના એક તો છે ટર્ટલનું, કાચબાનું. વેરી ગુડ. પછી બીજું છે સમુદ્રનું. વેરી ગુડ. અને પછી નથી યાદ આવતું. ઓકે, વેરી ગુડ. નાવડીનું. હા, નાવડીનું છે. નાવડીનું છે. વાયુ અને નાવડી. યસ, વેરી ગુડ. ઓકે, પછી બીજા કોઈ? વૈશાલીબેન, હા, હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. કોઈ એક વસ્તુ, એક શ્લોક, એક વસ્તુ તમને શીખવા મળી સેકન્ડ ચેપ્ટર માંથી? યસ, 2.7 જ્યારે અર્જુન becomes disciple of Krishna. તો એ વર્સ ટર્નિંગ પોઈન્ટ છે ભગવદ ગીતાનો, બીકોઝ ત્યાં સુધી અર્જુન મીન્સ એ રડતો હોય છે અને he was not ready to fight અને he was not ready to understand also, અને એને બધા રીઝન્સ પણ આપે છે અને પછી એ તૂટી જાય છે જ્યારે કૃષ્ણ એને થોડું ખખડાવે છે. પછી તો એ વખતે he surrenders completely. So that is a turning point કે he becomes a disciple અને એ કહે છે હવે મને ઇન્સ્ટ્રક્શન્સ આપો અને મને મારી બુદ્ધિ હવે કામ નથી કરતી તો મને સમજ આપો કે મારે શું કરવું જોઈએ. યસ, વેરી ગુડ. કાર્પણ્ય દોષો પ્રહત સ્વભાવ પચ્છામિ ત્વમ ધર્મ સંપૂર્ણચેતઃ. યસ, યશ્રેહ સ્વાત નિશ્ચિતં બ્રૂહિ તન્મે શિષ્યતે અહં મામ ત્વામ પ્રપન્નમ. વેરી ગુડ. યસ, ઓકે, વેરી ગુડ, વેલ ડન. બીજા કોઈ? મંગલા માતાજી. હું કહું? હા, મદન મોહિની માતાજી સેકન્ડ. હા, હવે હું તો સ્ટાર્ટિંગમાં હતી, પછી નતા ઘણા બધા ક્લાસ મિસ કર્યા છે, પણ થોડુંક 2.14 માં છે ને જે કે સુખ અને દુઃખ નું આવવું અને જવું, ભગવાન અર્જુનને કહે છે એ તો ચાલ્યા જ કરવાનું છે. જેમ ઋતુઓ બદલાય છે તેમ સુખ અને દુઃખ પણ આવે છે અને જાય છે, દિવસ અને રાત પણ થયા કરે છે. એટલે અને દરેકે પોતાનું સહન કરતા શીખવું જોઈએ. ટોલરન્સ. શીતોષ્ણ સુખ દુઃખદા આગમાપાયનો નિત્યાસ્તામ તિતિક્ષો ભારત. વેરી ગુડ, વેરી ગુડ મદન મોહન. ઓકે, વેરી ગુડ. બીજા કોઈ ડિવોટીને?
કુંજપ્રિયા માતાજી, તમે શું શીખ્યા સેકન્ડ ચેપ્ટર માંથી? કોઈ એક મને વસ્તુ? આત્મા વિશે આત્માનું જ્ઞાન વધુ પ્રિય છે. હા. તો આત્મા અવિનાશી છે, જે ડિસ્ટ્રોય નહીં કરી શકાતું. Yes. કોઈ પણ તત્વ એને કાપી નથી શકતો. આત્મા અગણિત છે, વ્યાપ્ત છે બધે. આત્મા આત્મા ઘણી બધી ગણાય નહીં એવી અનંત છે. દરેક બોડીમાં આત્મા અલગ અલગ હોય છે. આત્માને મારી નથી શકાતું. અતિ સૂક્ષ્મ છે, સર્વવ્યાપી છે, તે સર્વોપરી છે. એ પ્રકૃતિને આધીન નથી. વેરી ગુડ. યસ, થેન્ક યુ કુંજપ્રિયા માતાજી. યસ, વેરી ગુડ. ઓકે. મંગલા માતાજી, તમને હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. હવે તમારે પેલા તો મને તો તમે બધી આ ગેમો જે રમાડી એ મને બહુ જ ગમી. એ બહુ જ ગમી. એ તો રાતમાં ઊંઘમાં પણ યાદ આવતી હતું આ બધા પ્રશ્નોના જવાબો. અને આત્મા વિશે બીજા આત્મા વિશે પણ ઘણું બધું જાણવા મળ્યું. આત્મા તો સદા જન્મ લેનાર ને મૃત્યુ પામનાર તો માનતો હોય છે, પણ મહાભાવો તો કે આવી રીતે શોક કરવો તે તારા માટે યોગ્ય નથી. આત્મા વિશે ઘણું બધું જાણવા મળ્યું પ્રભુજી. અને એ રેડ શ્લોક 26 ન જાયતે મ્રિયતે વા કદાચિ નાયમ ભૂત્વા ભવિતવા અજો નિત્યમ શાશ્વતોયમ પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે. યસ, આત્મા જન્મતો નથી, મૃત્યુ નથી પામતો. વેરી ગુડ. એ રે 26. ઓકે, આમાં થોડું યાદ તો રહ્યું છે બધું એમ કહો. આત્મા વિશે ઘણું બધું જાણવા મળ્યું પ્રભુજી. વેરી ગુડ, વેરી ગુડ. પણ અઠવાડિયું તમે લેટમાં મરંગી મારું મેસ્ટઅપ થઈ ગયું. વાંધો નહીં પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. ઓકે, વેરી ગુડ. અચ્છા, બીજા કોઈ ડિવોટીને કશું કહેવું છે? કશું? આપણા મેન ડિવોટી જે બધા બોલે છે એમને કલ્પના પરીખ તમે ઓલરેડી બોલી ચુક્યા છો. જે બોલ્યા નથી એમના વિશે છે, જે નથી આન્સર આપ્યો. સરસ્વતી બેન છે, પછી રશ્મિબેન તો હમણાં જ આવ્યા અને તું અટેન્ડ કર્યું. ઇટ્સ ઓકે. પદ્માબેન છે, નીરુબેન છે. તમે બધામાંથી કશું યાદ છે તમને? સેકન્ડ ચેપ્ટરમાં આપણે શું અધ્યયન કરી ગયા? નથી યાદ. હા, કલ્પનાબેન બોલો. 2 વખત હાથ ઊંચો કર્યો તમે. બોલો કલ્પના પરીખ. બસ તો એ શીખવા મળ્યું કે તમે જે પેલા ભાગ પાડે ને કે 1 થી 10 શ્લોકમાં પોતાની જાતને સરેન્ડર કરવી, પછી 11 થી 30 ભગવાને આત્માના તત્વજ્ઞાનનું કહ્યું છે, એટલે સાંખ્યોગ કહે છે. અને પછી 31 થી 18 કર્તવ્યની વાત કરી, સ્વધર્મની વાત કરી, બુદ્ધિયોગની વાત કરી, અને 39 થી 53 કર્મયોગ ને બુદ્ધિયોગ કહ્યું, અને 54 થી 72 સુધીમાં પ્રીતમ પ્રજ્ઞાના લક્ષણો. એના પરથી તો આખી ગીતાનો આપણને ખ્યાલ આવી જાય સારા. એમ એ બહુ અગત્યનું છે, એનાથી બહુ જાણવા મળ્યું. અને આપણને ગુરુ કેવી રીતના કરવા એ આપણને ખબર પડી આપણને દોષમાં. એટલે આ શ્લોકમાં ખરેખર બધું બહુ શીખવા મળે. અને આ ભાગ પાડવાથી તો બહુ જ યાદ રહે જલ્દી. વેરી ગુડ. ઓકે, સો વેરી ગુડ. તમે મોસ્ટ ઓફ ડિવોટીઝને સેકન્ડ ચેપ્ટરમાં આપણે શું સ્ટડી કરી ગયા છે અધ્યયન યાદ છે, અને વેરી ગુડ. આઈ હોપ કે હવે તમને યાદ રાખો. અને સેકન્ડ ચેપ્ટર બહુ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, તો ત્યાં એનું અધ્યયન કરીએ આપણે. જ્યારે પણ ટાઈમ મળે ત્યારે પોતે જ્યારે તમે 1-2 શ્લોક તમે લો જાતે, તો તમને યાદ આવશે કે તમે શું અધ્યયન કરી ગયા છો. વેરી ગુડ. તો આજે હવે આપણે ચેપ્ટર 3 શરૂઆત કરવાના છે. તો ચેપ્ટર 3 શરૂઆત કરીએ એ પહેલા કોઈને કોઈ ક્વેશ્ચન છે ચેપ્ટર 2 વિશે? કોઈ પર્ટિક્યુલર ક્વેશ્ચન? હવે મને એવું ના કહેતા કે આખું ચેપ્ટર ફરીથી ભણાવો. એના સિવાય, કારણ કે અમુક ડિવોટી ઓન એન્ડ ઓફ છે, અમુક ડિવોટી જોઈન નથી કર્યા, રાઈટ? પણ જે રેગ્યુલર જે છે કે જે પણ છે એમાંથી કોઈને કોઈ ક્વેશ્ચન છે? કોઈ નાનો મોટો? ના પ્રભુજી ક્વેશ્ચન નથી, પણ આપને કલાકંઠા ગુરુ મહારાજે જે તમને જે લેસન કરાવ્યું હોય
તે અમને સમજાવો ને. કલાકંઠા મહારાજે, ગુરુ મહારાજે જે કલાકાંડા ક્લાસ પ્રભુએ, કર્યો. હા તો હા, એનો ક્લાસ થોડું ના એ તો બહુ ડિટેલમાં છે શોર્ટમાં, ના મેં થોડું શોર્ટકટમાં કહી દો ને એમને, જે તમને. હા એટલે અમારો 3 દિવસનો જે એમની રિટ્રીટ હતી ન્યૂ વૃંદાવનની અંદર, એની અંદર તો જે બધા ઘણા બધા બ્રહ્મચારીઓ એમના જે ડિસાઇપલ છે, તો એમના વિશે એ આખું લેક્ચર હતું. એના વિશે જ હતું કે એમનો કરિયર ધર્મ જ્યારે બહાર નીકળે, બ્રહ્મચારી છે અત્યારે, પણ જિંદગીભર તો બ્રહ્મચારી નથી રહેવાના. આગળ નાના છોકરાઓ છે, 19-20 વર્ષના જે ઉંમરના છે, પણ એ મોટા આગળ જશે તો કઈ રીતે પોતાની જિંદગીને આગળ વધારવી, એના વિશે વર્કશોપ હતી. તો એ તો બહુ લાંબુ છે, આખી બુક છે આટલી જાંડી, તો એના વિશે તો આપણે બહુ ડિટેલમાં શું વાત કરી શકીએ. પરંતુ સોમવારે, મંગળવારે અને બુધવારે અહીંયા કોલંબસમાં આવ્યા હતા ગુરુદેવ. તો સોમવારે અમે ટોપિક અમારો એ હતો કે એમને, કારણ કે થોડા આર્ટિસ્ટિક છે, પોએટ્રીની અંદર વધુ છે, તો એમને અમુક પોએમો જે ભક્તિ વિનોદ ઠાકુરે, નરોત્તમ દાસ ઠાકુરે ઘણી બધા આપણા વૈષ્ણવ સોંગ ગાયેલા છે, તો એ વૈષ્ણવ સોંગ એમને લીધા હતા. અને વૈષ્ણવ સોંગની અંદર કઈ રીતે ભક્તિ વિનોદ ઠાકુર પોતાની મનોદશાનું વર્તન વ્યાખ્યાન કરે છે, અને નરોત્તમ દાસ ઠાકુર પણ કઈ રીતે કહે છે કે આ બધો સંસાર છે એ ત્યજવા યોગ્ય છે, સંસારમાં કશું રાખ્યું નથી, ખાલી કૃષ્ણ ભક્તિ સુપ્રીમ છે, અને કૃષ્ણ ભક્તિથી જ બધો આનંદ છે. મંગળવારે, ટ્યુઝડે વી હેડ ડિસાઇપલ્સ મીટિંગ્સ, તો એની અંદર એમને ઘણા બધા ક્વેશ્ચન આન્સર ના જે જુદા જુદા ક્વેશ્ચન્સ અમે કર્યા હતા, એમના આન્સર આપ્યા છે એમને. અને બુધવારે વેસ્ટર્ન આઉટરીચ પ્રોગ્રામ હતો, તો જેટલા પણ અમેરિકન જે છે એ લોકો માટે પ્રોગ્રામ હતો. તો અમેરિકન લોકો આવ્યા હતા એમના પ્રોગ્રામમાં, અને એમને, કારણ કે અમેરિકન તો બહુ કૃષ્ણ કોન્શિયસનેસ ખબર ના હોય, તો એમને બહુ બેઝિક જે હતું એ સમજાવ્યું કે આપણે આ જિંદગીમાં કેમ આવે છીએ, સુખ માટે આવે છે, તો સુખ ક્યાં પ્રાપ્ત થાય, અને સુખ આપણે જ્યાં પ્રાપ્ત કરવાની પ્રયત્ન કરીએ છીએ કે આપણે અહીંયા સુખ પ્રાપ્ત થશે, એ ટેમ્પરરી છે અને અપૂરતું છે. તો પરમેનન્ટ સુખ ક્યાં પ્રાપ્ત થાય, તો આત્માનું સુખ જે છે એ ભગવાનની ભક્તિમાં પ્રાપ્ત. તો ભગવાન કોણ છે, ભગવાન કેવો છે, અને એની ભક્તિ કઈ રીતે કરવી જોઈએ, એના વિશે એમને સમજાવ્યું. બહુ બેઝિક હતું, જે આપણે બધાને ખબર જ છે, પણ અમેરિકન લોકોને એટલું બધું ખબર નથી હોતી, કારણ કે એ લોકો તો કાં તો એથિસ્ટિક હોય છે, નાસ્તિક હોય છે, કાં તો એ લોકોને થોડું બાઇબલ વિશે ખબર હોય, ચર્ચમાં જતા હોય તો, પણ એમને એ સમજાવ્યું છે કે ભગવાન બાઇબલની અંદર જેમ 10 ટેસ્ટીમેન્ટ છે, એટલે 10 એના સૂત્રો જે આપ્યા છે, એમાં ડુ અને ડોન્સ છે, કે આવું કરશો તો તમે નર્કમાં જશો, આવું કરશો તો સ્વર્ગમાં જશો. તો એમને એના વિશે પણ સમજાવ્યું કે ભગવાન હોય તો ભગવાન કદી પોતાના છોકરાઓને એવું ના કે તું મિસ્ટેક કરીશ તો હું તને ગોળી મારીશ, એવું ના હોય. ભગવાન એવું નથી, ભગવાન બહુ દયાળુ છે. પણ ક્યારે, જ્યારે આપણે સરેન્ડર થઈએ, તો ભગવાનને સરેન્ડર ના થઈએ અને આપણે મનને જે ગમે એમ કરીએ, તો પછી તમારે સ્વર્ગ અને નર્ક જવું પડશે. પણ જો ભગવાનને સરેન્ડર થઈ ગયા તો સ્વર્ગ અને નર્ક નહીં જવું પડે. તો એ રીતે બધું એમને સમજાવ્યું હતું. 3 દિવસમાં અમારા આ રીતના ડિફરન્ટ પ્રોગ્રામ્સ હતા. થેન્ક યુ પ્રભુજી. હરે થેન્ક યુ કૃષ્ણ. પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો આજે હવે આપણે 3rd ચેપ્ટર શરૂ કરીએ એ પહેલા આપણે એનું સ્ટ્રક્ચર જોઈ લઈએ. કોઈનો ક્વેશ્ચન છે? પ્રભુજી, બધાને મારે કેવું હતું કે એપ આવે છે, એપ સ્ટોરમાં વૈષ્ણવ સોંગની. યસ. એમાં એક્સપ્લેન પણ સોંગ પણ હોય છે ને એક્સપ્લેન પણ કરે છે સોંગનું, કોઈને ડાઉનલોડ કરવી હોય તો. હા, યસ. એપલ સ્ટોરમાં છે, રાઈટ? હા, એપ સ્ટોરમાં છે વૈષ્ણવ સોંગ. ઓકે, વેરી ગુડ. હિન્દીમાં પણ છે ને ઇંગ્લિશમાં પણ છે. હા, યસ, વેરી ગુડ. હા, હું લિંક મોકલી દઈશ ગ્રુપમાં. યસ, નો પ્રોબ્લેમ. ઓકે, તો હવે આપણે આજે
જોઈએ પહેલા તો કે ચેપ્ટર 3 નું સ્ટ્રક્ચર શું છે. એમાં આપણે ચેપ્ટર 2 નું સ્ટ્રક્ચર સમજ્યા, એમાં હવે ચેપ્ટર 3 નું સ્ટ્રક્ચર સમજીએ. ઓમ જ્ઞાનતિમિરન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. જગદગુરુ શ્રી પ્રભુપાદ કી જય. ભગવદ ગીતા એઝ ઇટ ઇઝ કી જય. વૈષ્ણવ કી જય. તો ભગવદ ગીતા ચેપ્ટર 3 નું સ્ટ્રક્ચર આ રીતે છે કે અર્જુન પહેલો અને બીજો જે શ્લોક છે ચેપ્ટર 3 નો, એમાં અર્જુન ક્વેશ્ચન પૂછે છે કે જ્ઞાન કરવું જોઈએ કે કર્મ કરવું જોઈએ. કારણ કે ભગવાન કર્મની પણ વાત કરે છે અને જ્ઞાનની પણ વાત કરે છે. તો ત્યાં અર્જુનનો એક સંઘર્ષ ઉભો થાય છે. તો એક શિષ્ય તરીકે ક્વેશ્ચન પૂછે છે અર્જુન કે મારે શું કરવું જોઈએ, મારે યુદ્ધ કરવું જોઈએ કે જ્ઞાન માટે યુદ્ધ છોડીને જતું રહેવું જોઈએ. તો ભગવાન શ્રી કૃષ્ણ ઉત્તર આપે છે. તો ભગવાન ત્રીજા શ્લોકથી માંડીને 9મા શ્લોક સુધી ઉત્તર આપે છે. અહીંયા ઉત્તર શું કે છે, કર્મ છોડવાથી મુક્તિ નથી મળતી. ત્રીજા ચેપ્ટરના 5મા, 4થા અને 5મા શ્લોકમાં કહે છે ભગવાન કે એક ક્ષણ પણ એવો નથી કે આપણે કર્મ કર્યા વગર રહી શકીએ છીએ. તો કર્મ તો કરવું જ પડશે. તો એવું નથી કે કર્મ એક જુદો રસ્તો છે અને જ્ઞાન એક જુદો રસ્તો છે, એવું નથી. મુક્તિના બે માર્ગ તો અવશ્ય છે, જ્ઞાન યોગ અને કર્મ યોગ. પણ જ્ઞાન યોગનો મતલબ નિષ્ક્રિયતા નથી. કોનો છે? જ્ઞાન યોગનો મતલબ નિષ્ક્રિયતા નથી કે કર્મથી છુટ્ટી થઈ જવી, એવું નથી. ત્યાં ભગવાન સમજાવે છે કે કર્મ છોડવાથી કોઈ સિદ્ધિ પ્રાપ્ત નથી થતી. સિદ્ધિનો મતલબ આપણે જે સમજીએ છીએ સિદ્ધિ, અષ્ટ સિદ્ધિઓ, એની વાત નથી કરતા. સિદ્ધિનો મતલબ છે કે આપણું ભગવાન ત્યાં આગળના 8મા શ્લોકમાં પણ કહેશે કે જીવન, આ શરીર રૂપી જીવન ચલાવવા માટે પણ કર્મ કરવું પડશે. તો કર્મથી તો છુટકારો છે જ નહીં. તો પછી આપણે સમજવું પડે કે કર્મથી છુટકારો નથી, તો પછી કઈ રીતે કર્મ કરવું જોઈએ. તો ભગવાન આગળ સમજાવશે કે કર્મ કઈ રીતે કરવું જોઈએ. આ કર્મ તો 10મી થી 16મા શ્લોકની અંદર ભગવાન તત્વજ્ઞાનની વાત કરે છે કે બ્રહ્માજીએ આ સૃષ્ટિ સર્જન કરી. તો બ્રહ્માજીએ જ્યારે સૃષ્ટિ સર્જન કરી તો બધા જીવો માટે આપણને જે ખોરાક પ્રાપ્ત થાય છે, જે ફૂડ, જેને ગ્રેન્સ કહીએ છીએ, એ ક્યાંથી ઉત્પન્ન થાય છે? કારણ કે આપણું જીવન તો ખોરાકથી છે, અન્નથી છે, પાણીથી છે. તો અન્ન અને પાણી ના હોય તો આપણું જીવન ચાલી ના શકે. તો ભગવાન ત્યાં સમજાવે છે કે પૂર્વજન્મમાં, એટલે પૂર્વ યુગોમાં લોકો યજ્ઞ કરતા હતા. એ યજ્ઞ કરવાથી દેવતાઓ પ્રસન્ન થતા હતા. દેવતા પ્રસન્ન થવાથી વરસાદ આપતા હતા. વરસાદ પ્રાપ્ત થાય તો અન્નનું ઉત્પન્ન થાય. અન્ન ઉત્પન્ન થાય તો પ્રાણીઓ અને આપણે બધાને ભોજન પ્રાપ્ત થાય. અને પછી આપણે કર્મ કરી શકીએ. આપણું નોર્મલી જે કર્મ છે એના પર છે. ત્યાં ભગવાન ધર્મચક્રની પણ વાત કરે છે. એ આપણે જોઈશું, જ્યારે શ્લોકો લઈશું ત્યારે સમજીશું. અને ભગવાન ત્યાં પણ એવું કહે છે કે જે કર્મયોગી છે એ પ્રાપ્ત મુક્ત કઈ રીતે થઈ શકે. હવે કર્મયોગ વિશે આપણે બીજા ચેપ્ટરમાં જાણી ચૂક્યા છીએ. હજુ બહુ ડિટેલમાં જાણવાના છીએ. કારણ કે ત્રીજું ચેપ્ટર અને 5મું જે ચેપ્ટર છે એ કર્મયોગ અને કર્મ સંન્યાસ યોગ વિશે જ ભગવાન સમજાવે છે. તો આપણે ત્યાં સમજવાના છે. પછી 17મા શ્લોકથી માંડીને 35મા શ્લોક સુધી ભગવાન કર્મ, અકર્મ અને વિકર્મનો ભેદ બતાવે છે. તો 3 પ્રકારના કર્મો છે. 3 પ્રકારના કર્મો છે એટલે કર્મોના એક શું કહેવાય એને તફાવત, કે ડિમાર્કેશન પાડ્યું છે એનું, કે કર્મ કોને કહેવાય, અકર્મ કોને કહેવાય અને વિકર્મ કોને કહેવાય. અને કર્મયોગનું રહસ્ય બતાવ્યું છે. કે કર્મયોગનું રહસ્યનો મતલબ શું છે કે જેમ કે અકામ કર્મ છે. જે અકામ કર્મનો મતલબ શું છે કે જે કર્મની અંદર આશા નથી રાખવાની, આપણે એક્સપેક્ટેશન નથી. જે પણ કર્મનું ફળ પ્રાપ્ત થાય છે એ આપણે ભગવાનને અર્પિત કરી દઈએ છીએ, તો એ અકર્મ છે. તો એ અકર્મ જે છે એ જ ભગવાન કહે છે કે આ 3 કર્મોમાંથી સૌથી શ્રેષ્ઠ અકર્મ છે. તો એ આપણે ત્યાં સમજવાના છે. પછી આગળ 36મા શ્લોકથી માંડીને 43મા શ્લોક સુધી ત્યાં ભગવાન હજુ થોડી ડિટેલમાં વાત કરશે કે આપણી કામનાઓ એટલે ઈચ્છાઓ, જે ઈચ્છાઓ જે છે એના 3 શત્રુઓ છે. કયા છે? કામ, ક્રોધ અને રજોગુણ.
તો ત્યાં ભગવાન એક ફેમસ શ્લોક વાપરવાના છે, આપણે લઈશું કે ભગવાન આપણે સમજાવવાના છે. ત્રીજા ચેપ્ટરના 42 અને 43માં શ્લોકમાં ભગવાન કહેવાના છે કે ઇન્દ્રિય પદાર્થ છે એનાથી ઇન્દ્રિય જે આપણી સેન્સીસ છે એ ઉપર છે, હાયર છે. ઇન્દ્રિયથી ઉપર મન છે, મનથી ઉપર બુદ્ધિ છે, અને બુદ્ધિથી ઉપર આત્મા છે. તો ભગવાન ત્યાં આપણને સમજાવવાના છે, આપણે સમજીશું ત્યાં. પછી ભગવાન કહે છે કે આ ઈચ્છાઓ જે છે એ જ ક્રોધને જન્મ આપે છે, અને રાગ અને ક્રોધ ઈચ્છાઓથી જ ઉત્પન્ન થાય છે. તો આ ઈચ્છારૂપી જે આ દાનવ છે એને મારવાનો છે. કામનો મતલબ છે ઈચ્છાઓ. પછી આગળ ભગવાન ત્યાં બધી અમુક એક્ઝામ્પલ આપવાના છે, એ આપણે જોઈશું. તો એક નજરમાં આપણે જોઈએ તો પહેલા અને બીજા શ્લોકમાં અર્જુન પ્રશ્ન પૂછે છે. ત્રીજા અને 9મા શ્લોકની અંદર કર્મ છોડવાથી મુક્તિ નથી થતી એવું ભગવાન સમજાવે છે. 10માથી 16મા શ્લોકમાં ભગવાન યજ્ઞ ભાવ અને ધર્મ કર્મ, એટલે જે મેં હમણાં તમને વાત કરી કે બ્રહ્માનું ઉત્પત્તિ થઈ, બ્રહ્માજીએ કઈ રીતે દેવતાની ઉત્પત્તિ કરી અને પછી આપણે કઈ રીતે બધું પ્રાપ્ત થાય છે એની વાત કરે છે ભગવાન. 17મા શ્લોકથી માંડીને 35મા શ્લોક સુધી કર્મયોગનું રહસ્ય બતાવે છે કે કર્મયોગ એટલે શું અને કર્મ કઈ રીતે કરવું જોઈએ. અને 36માંથી 43 શ્લોક સુધી ભગવાન કામ અને ક્રોધ ઉપર વિજય પ્રાપ્ત કરવાનું કહે છે. કામ અને ક્રોધ ઉપર કેમ વિજય પ્રાપ્ત કરવો અને કઈ રીતે વિજય પ્રાપ્ત કરવો એની વાત કરે છે. તો આ મોટી આ જે છે એક ચેપ્ટર 3નું આ સ્ટ્રક્ચર છે. આપણે ચેપ્ટર 3માં આ બધું જોવાના છે. અહીંયા કોઈને કોઈ ક્વેશ્ચન છે? હરે કૃષ્ણ પ્રભુજી. 1 થી 10 શ્લોકનું શેની પર વાત કરી છે એ કહ્યું? 1 થી 10 શ્લોક? હા, તો 1 થી 10 શ્લોકમાં અહીંયા છે, જુઓ. પહેલો અને બીજો શ્લોક છે એ અર્જુનનો પ્રશ્ન છે. આપણે આજે પહેલો અને બીજો શ્લોક લેવાના છીએ. આપણે જોઈશું કે અર્જુન શું પ્રશ્ન પૂછે છે. 3જાથી માંડીને 9મા શ્લોક સુધી ભગવાન કહે છે કે કર્મ છોડવાથી મુક્તિ પ્રાપ્ત થતી નથી. કર્મ છોડવાનો મતલબ શું છે? અર્જુન કહે છે કે મારે યુદ્ધ નથી કરવું, મારે ભાગી જવું છે, એટલે જતું રહેવું છે. મારે તો જ્ઞાન પ્રાપ્ત કરવું છે, કારણ કે ભગવાન આગળ સ્થિત પ્રજ્ઞાની એની બધી વાત કરી ચુક્યા છે. તો અર્જુન હવે સમજે છે કે અચ્છા, તો એના બેટર છે કે હું હવે જ્ઞાન તરફ દોડું, હું કર્મ મારું નહીં કરું. ત્યાં ભગવાન સમજાવવાના છે કે તું ક્ષત્રિય છે, તો તારા માટે તારું કર્મ છે યુદ્ધ કરવું, તો તારે એ કરવાનું છે. 10માથી 16મા સુધી ભગવાન ત્યાં એવું સમજાવવાના છે આપણને કે આ ધર્મ ચક્ર, આ ચક્ર કઈ રીતે ચાલે છે. ચક્રનો મતલબ છે કે અર્જુનનો ક્વેશ્ચન છે કે કર્મ તો કરવું, પણ કઈ રીતે કર્મ કરવું. અને આજે આ બધું અમને જે આપણે જે સસ્ટેન કરીએ છીએ, કારણ કે ભગવાને આગળ કહેશે 8મા શ્લોકમાં કે એવો એક પણ સમય નથી. 5મા શ્લોકમાં કહેશે કે એવો એક ક્ષણ નથી કે જે તમે કર્મ કર્યા વગર રહી શકશો. અને 8મા શ્લોકમાં ભગવાન કહે છે કે ચલો બધું પણ છોડી દઈએ, તમે કર્મ નિષ્ક્રિય થઈ જાઓ, પણ પોતાના શરીરને ચલાવવા માટે પણ કોઈ કર્મ કરવું પડશે ને. તમે ભૂખ લાગી હોય તો ઊભા થઈને તમારે ખાવાનું પણ બનાવવું પડશે, અને ખાવાનું બને પછી પ્લેટમાં મૂકીને જમવું પણ પડશે. તો એ બધું કઈ રીતે થાય છે? એ પણ કર્મ છે. તો ત્યાં ભગવાન સમજાવવાના છે આપણને 10માંથી 16માં એક નોર્મલ ચક્ર, જે આ દુનિયાનું ચક્ર કઈ રીતે ચાલે છે એ સમજાવશે. કમ્પેર વધુ ફોકસ એના ઉપર છે કે તમે યજ્ઞ કરો, યજ્ઞ કરવાથી દેવતા સંતુષ્ટ થાય છે. દેવતા સંતુષ્ટ થાય છે તો આપણને વરસાદ આપે છે, વરસાદથી અન્ન ઉત્પન્ન થાય છે, અન્ન ઉત્પન્ન થાય છે તો આપણે એને ગ્રહણ કરીએ છીએ, આપણે એને શક્તિ પ્રાપ્ત થાય છે, અને એનાથી આપણે કર્મ કરીએ છીએ. તો ત્યાં ભગવાન તેની વાત કરવાના છે. બીજો કોઈ ક્વેશ્ચન છે? પ્રભુ, આ તમે જે ભગવદ ગીતાની રચના અધ્યાય 3ની મૂકી, એ મૂકશો ગ્રુપમાં? આ અર્જુનના પ્રશ્નો એ ગ્રુપમાં મૂકશો? એમ અર્જુનનો કયો પ્રશ્ન? તો આપણે જો ભગવદ ગીતાના પહેલા ને બીજા શ્લોકમાં છે જ અર્જુનનો પ્રશ્ન. ના, આ પીડીએફ તમે જે અત્યારે બતાવો છો, અત્યારે મોકલ્યું છે ને એની વાત. રચના કર્મયોગની. હા, સ્ટ્રક્ચર. અચ્છા, ઓકે. હા, ઓકે, હું ગ્રુપમાં મોકલી દઈશ, નો પ્રોબ્લેમ. હા, સ્ટ્રક્ચર. ઓકે. બીજો કોઈ ક્વેશ્ચન છે અહીંયા આ સ્ટ્રક્ચર વિશે? તો આ શ્લોકની અંદર 43 શ્લોક છે અધ્યાય 3માં.
43 શ્લોક છે. ઓકે, તો હવે આપણે આજે પહેલો અને બીજો શ્લોક લેવાના છીએ. તો હું સ્ક્રીન ઉપર શેર કરું છું. અહીંયા અર્જુનના ક્વેશ્ચન છે. ઓકે, તમને દેખાય છે સ્ક્રીન? પ્રભુજી દેખાય. હા પ્રભુ દેખાય છે. દેખાય છે. દેખાય છે. વેરી ગુડ. તો આપણે જોયું કે સેકન્ડ ચેપ્ટરની અંત થયો ત્યારે ભગવાન કૃષ્ણ શું કહે છે કે જે સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ છે અને જે સ્થિતપ્રજ્ઞના જે લક્ષણોની વાત કરી ત્યાં ભગવાન કહે છે કે આવા જે લક્ષણ છે એસા બ્રાહ્મી સ્થિતિનો મતલબ શું થાય? બ્રાહ્મી સ્થિતિનો મતલબ છે, બ્રાહ્મી એટલે સ્પિરિચ્યુઅલ જે સિચ્યુએશન છે, આપણી ધાર્મિક સિચ્યુએશન છે, ધાર્મિક ના કહેવાય પણ આધ્યાત્મિક કહેવાય એને. તો આવી જે આધ્યાત્મિક જે સ્થિતિ જે છે, જે વાત કરી છે સ્થિત, એ જ્યારે પ્રાપ્ત થાય છે સ્થિતપ્રજ્ઞને, ત્યારે એ બિવિલ્ડર નથી થતો. બિવિલ્ડર નો મતલબ છે એ મૂંઝવાતો નથી, કન્ફ્યુઝ નથી થતો. એને ખબર પડે છે કે મારું એક જ ધ્યેય છે, ભગવાનની પ્રાપ્તિ. અને જેને ભગવાનની પ્રાપ્તિનો જે ધ્યેય છે એ જ્યારે એને પ્રાપ્ત થઈ જાય છે ત્યારે એ એના પર કર્મ કરવા માંડે છે અને એનાથી એનો જે એવું કહે છે ભગવાન કે ઇવન એટ ધ ટાઈમ ઓફ ડેથ પણ ભગવાનની જો ભક્તિ યાદ આવે એને, તો એનાથી જ્યારે તમારું શરીર છૂટે છે ત્યારે તમે ભગવાનના કિંગડમમાં એટલે ભગવાનના ધામમાં પ્રવેશ કરી શકો. હા, ત્યાં ભગવાન કૃષ્ણ એવું કહે છે. તો એ આપણો હતો 72મો શ્લોક બીજા ચેપ્ટરનો. હવે આપણે ત્રીજા ચેપ્ટરનો પહેલો અને બીજો શ્લોક સાથે લઈશું આપણે, અને પછી એના પર ડિસ્કશન કરીશું. તો તમને શ્લોક સામે દેખાતો હશે. તો અહીંયા કહે છે અર્જુન ઉવાચ. તો હવે અર્જુન ક્વેશ્ચન પૂછે છે. અર્જુન શું ક્વેશ્ચન પૂછે છે? જ્યાયસી ચેત કર્મણસ્તે મત બુદ્ધિ જનાર્દન તત્કીમમ કર્માણિ ઘોરે મામ નિયોજયસી કેશવ. હું ફરીથી રિસાઇટેશન કરું છું. અહીંયા અર્જુન કહે છે જ્યાયસી ચેત કર્મણ્યસ્તે મતા બુદ્ધિ જનાર્દન તત્કીમમ કર્મણિ ઘોરે મામ નિયોજયસી કેશવ. કોઈ ફક્ત બે ડિવોટીને કોઈને રિસાઇટેશન કરવું હોય તો કરી શકો છો. હરે કૃષ્ણ. કોઈને કરવું છે? હું કરું પ્રભુજી. હા, અર્પિતા માતાજી તમે કરો. હરે કૃષ્ણ. અર્જુન ઉવાચ જાયસી ચેત કર્મણસ્તે મતા બુદ્ધિ જનાર્દન તત કિમ કર્મણિ ઘોરે મામ નિયોજયસી કેશવ. વેરી ગુડ. બીજા કોઈ? હું કરું પ્રભુજી? વાંધો નહીં. આપણે હજુ સેકન્ડ વર્ષ લેવાનો છે, ત્યાં બીજા કરજો, કારણ કે આપણે બે શ્લોક લેવાના છે એટલે ટાઈમ નથી આપણે. હા, તો જલ્પાબેન તમારે કરવું છે? વાંધો નહીં, જેને કરવો કરો, વાંધો નહીં. ના, કોઈ વાંધો નહીં. આપણે ઘણા બધા શ્લોકો છે એટલે નો પ્રોબ્લેમ. હરે કૃષ્ણ. જાયસી ચેત કર્મણસ્તે મતા બુદ્ધિ જનાર્દન તત્કિમ કર્મણિ ઘોરે માં નિયોજયસી કેશવ. વેરી ગુડ. હવે કોઈને આનો અનુવાદ અને ભાવાર્થ વાંચવો છે? વાંચું પ્રભુજી? હા, વાંચો. અનુવાદ. ઓકે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. અર્જુને કહ્યું કે હે જનાર્દન, હે કેશવ, જો તમે બુદ્ધિને સકામ કર્મ કરતા શ્રેષ્ઠ માનતા હો તો પછી તમે મને આ ઘોર યુદ્ધ કરવા શા માટે પ્રેરિત રહ્યા છો? આ ભાવાર્થ. આ પૂર્વના અધ્યાયમાં પુણ્ય પુરુષોત્તમ પરમેશ્વર શ્રી કૃષ્ણ તેમના પરમ સખા અર્જુનને દુન્યવી શોકના મહાસાગરમાંથી ઉગારી લેવા માટે આત્માના સ્વરૂપનું વિસ્તારપૂર્વક વર્ણન કર્યું છે. અને આત્મા સાક્ષાત્કાર જે માર્ગનો અનુરોધ કર્યો છે તે બુદ્ધિયોગ અથવા કૃષ્ણ ભાવનામૃત. કેટલીક વખત કૃષ્ણ ભાવનામૃત વિશે ગેરસમજ કરી તેને જડતા માની લેવામાં આવે છે, અને એવી ગેરસમજ ધરાવતો માણસ ભગવાન કૃષ્ણના નામ જપ દ્વારા
કૃષ્ણ ભક્તિ પરાયણ થવા માટે કોઈ એકાંત સ્થળે જતો રહે છે, પરંતુ કૃષ્ણ ભાવના મૃતના તત્વજ્ઞાનમાં તાલીમ પામ્યા વિના એકાંત સ્થાનમાં જઈને કૃષ્ણના પવિત્ર નામનો જપ કરવાનો ઈચ્છનીય નથી, કારણ કે આમ કરવાથી તે ત્યાં અબુદ્ધ જનતા પાસેથી માત્ર સસ્તી પ્રશંસા પ્રાપ્ત કરી શકે છે. અર્જુને પણ કૃષ્ણ ભાવના મૃત અથવા બુદ્ધિયોગ અર્થાત જ્ઞાનને આધ્યાત્મિક પછી આગળનું આધ્યાસીઓ માટે કૃષ્ણ ભાવનામૃતનો માર્ગ સ્પષ્ટ કરી રહ્યો છે. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ માતાજી. આગળ હરે કૃષ્ણ. આગળ સર પ્રગતિમાં તમને સ્ક્રીન પર દેખાય છે. પ્રગતિમાં યોગ્ય બુદ્ધિ વિશે એમ માની લીધું છે કે સક્રિય જીવનમાંથી નિવૃત્ત થઈને અંત એકાંતમાં જઈને કરવાની વ્રત તપસ્યાની સાધના હોય છે. બીજા શબ્દોમાં કહી શકાય કે કૃષ્ણ ભાવનામૃતનો એક બહાના તરીકે ઉપયોગ કરી ચતુરાઈપૂર્વક યુદ્ધ કરવાનું ટાળવા ઈચ્છતો હતો, પરંતુ એક સંનિષ્ઠ શિષ્ય હોવાથી તેને આ બાબત ગુરુ સમક્ષ રજૂ કરે છે અને કૃષ્ણને કર્મ સર્વોત્તમ માર્ગ વિશે પ્રશ્ન પૂછ્યો. ભગવાન શ્રી કૃષ્ણએ ઉત્તર આપતા આ ત્રીજા અધ્યાયમાં કર્મયોગ અર્થાત કૃષ્ણામય કર્મનું વિસ્તારપૂર્વક નિરૂપણ કર્યું છે. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ માતા. ઓકે, હવે આપણે સેકન્ડ પણ લેવાના છીએ વર્ષ, અને પછી બંને સાથે આપણે એ વર્ષને દેખવાના છીએ, એટલે બંને શ્લોક સાથે લઈશું આપણે. તો સેકન્ડ શ્લોક આ રીતે છે. ભગવાન કૃષ્ણ અર્જુન કે છે, ક્વેશ્ચન પૂછે છે, શું કે છે આગળ કન્ટિન્યુ રાખે છે. વ્યામિશ્રેણ વાક્યેન બુદ્ધિ મોહયસીવ મે તદ એકમ વદ નિશ્ચયમ યેન શ્રેયો અહમ આપુન્યવામ. ફરીથી હું રિસાઇટ કરું છું. અહીંયા અર્જુન કહે છે, વ્યામિશ્રેણેવ વાક્યેન બુદ્ધિ મોહયસીવ મે તદ એકમ વદ નિશ્ચયત્ય યેન શ્રેયો અહમ આપ્યુન્યામ. હવે કોઈ બે ડિવોટીને રિસાઇટ કરવું હોય તો કરી શકો છો, ફક્ત બે. હું બોલું. જય શ્રી કૃષ્ણ. હા, હરે કૃષ્ણ. વ્યામિશ્રેણવ વાક્યેન બુદ્ધિ મોહયસીવ મે તદેકમ વદ નિશ્ચિત્ય એન શ્રેયો અહમ અપ્યુનાયમ. આપુનિયમ. હા, કોણ છે? કુંજપ્રિયા માતાજી. હા. વ્યામિશ્રેણેવ વાક્યેન બુદ્ધિ મોહયસીવ મે તદેકમ વદ નિશ્ચિત્ય યેન શ્રેયો અહમ આપનુયામ. વેરી ગુડ. હરે કૃષ્ણ. હવે આપણે કોઈને અનુવાદ અને ભાવાર્થ વાંચવો છે? કોને વાંચવું છે? બે જણાએ હાથ ઊંચો કર્યો. કોને વાંચવું? કુંજપ્રિયાજી માતાજી, હમણાં તમે વાંચો. અર્પિતા માતાજી, તમે વાંચો. અનુવાદ. આપના દ્વિઅર્થી ઉપદેશોથી મારી મતિ મૂંઝાઈ ગઈ છે, તેથી કૃપા કરી મને નિશ્ચયપૂર્વક જણાવો કે આમાંથી મારા માટે સૌથી હિતાવહ શું છે. ભાવાર્થ. આનાથી પહેલાના અધ્યાયમાં ભગવદ્ ગીતાના ઉદ્બોધકાર રૂપે સાંખ્ય યોગ, બુદ્ધિયોગ, બુદ્ધિ દ્વારા ઇન્દ્રિય નિગ્રહ, નિષ્કામ કર્મયોગ તથા નવ દીક્ષિતની સ્થિતિ જેવા વિભિન્ન માર્ગોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. પરંતુ આ બધું અવ્યવસ્થિતપણે રજૂ થયું હતું. કર્મ કરવા તથા તેને સમજવા માટેના માર્ગની વધારે વ્યવસ્થિત રૂપરેખાની જરૂરત હોય છે. અર્જુન તેથી આ દેખીતી રીતે ભ્રામક જનાતા વિષયોને સ્પષ્ટ કરી લેવા ઈચ્છતો હતો કે જેથી કોઈ પણ સાધારણ મનુષ્ય ખોટા અર્થઘટન કર્યા વિના તેને ગ્રહણ કરી શકે. જો કે કૃષ્ણ અર્જુનને કોઈ વાકચાતુરી દ્વારા મૂંઝવવા માંગતા નહોતા, પણ કૃષ્ણ ભાવનામૃતનો માર્ગ નિષ્ક્રિયતાનો છે કે પ્રવૃત્તિમય સેવાનો તે અર્જુન સમજી શક્યો ન હતો. બીજી રીતે કહી શકાય કે તે પોતાના પ્રશ્નો પૂછી તે દ્વારા ભગવદ્ ગીતાના રહસ્યને પામવા ઈચ્છતા બધા જ જિજ્ઞાસુ અભ્યાસીઓ માટે
કૃષ્ણ ભાવનામૃતનો માર્ગ સ્પષ્ટ કરી રહ્યો છે. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ માતાજી, ધન્યવાદ. હવે આપણે આ બંને શ્લોકને સમજવાનો પ્રયત્ન કરીએ. તો પહેલા શ્લોકની સમજવાનો પ્રયત્ન કરીએ. હું થોડો ઝૂમ કરું. તો અર્જુન બે ક્વેશ્ચન પૂછે છે ભગવાનને. એકચ્યુઅલી એક જ છે ક્વેશ્ચન, પણ આપણને બે શ્લોકમાં સમજાવવામાં આવ્યું છે. તો આપણે બંને ક્વેશ્ચનને સમજીએ કે અહીંયા શું કે છે અર્જુન. તો અર્જુન કે છે જ્યાય યસી. અર્જુન ઉવાચ. અર્જુન કે છે કે જ્યાય યસી. જ્યાય યસી નો મતલબ શું થાય કે શ્રેષ્ઠ. શ્રેષ્ઠ શ્રેષ્ઠ શું? તો કે છે જ્યાય યસી ચેત. ચેત એટલે આ બંને કે જો એવું કે છે બંનેમાં કર્મણ તો કર્મમાં તે એટલે કૃષ્ણ ભગવાનને કે છે તે મતા એટલે તમારા મત મુજબ મારવામાં તમે જે માનો છો એમાં બુદ્ધિ જ્ઞાન. બુદ્ધિનો મતલબ છે કે આપણી જે તમારી જે બુદ્ધિ છે એનો ઉપયોગ કરીને તમે ભગવાનને કે છે અહીંયા કે જાયસી ચેત કર્મણ છે મતા બુદ્ધિ જનાર્દન. જનાર્દન એટલે ભગવાનનું એક નામ છે. આપણે આ જનાર્દન પહેલા પણ આવેલું છે, યાદ છે? પહેલા ચેપ્ટરમાં ભગવાનને જનાર્દન કીધા છે. જનાર્દન નો મતલબ શું થાય? બધા જીવોનું પાલન કરનાર. ભગવાન બધાનું જીવોનું પાલન કરે છે. તો અહીંયા અર્જુન પહેલા પદમાં શું કે છે કે તમે આ બંને વાત કરી છે કર્મની ને જ્ઞાનની. તો હવે મને તમે કહો, કારણ કે અર્જુન એ શિષ્ય તરીકે ભગવાનને પૂછે છે, નહીં કે એક સારથી તરીકે કે ભાઈ તમે મારા સારથી છો, યુ આર અંડર મી, તો મને હવે તમે કહો કે હું શું કરું, એવું નથી કહેતા. અર્જુન બહુ પ્રેમથી ક્વેશ્ચન પૂછે છે કે હું કન્ફ્યુઝ થઈ ગયો છું. પહેલા તમે એવું કહો છો આત્માનું જ્ઞાન આપ્યું છે, પછી શું જ્ઞાન આપ્યું છે કે કર્તવ્ય કરવું, પછી તમે મને સ્થિત પ્રજ્ઞ વિશે સમજાવ્યું છે. તો હવે મને ખબર નથી પડતી કે મારે કર્મ કરવું કે જ્ઞાન પ્રાપ્ત કરવું. તો તમે હવે મને સમજાવો કે આ બંનેમાં શ્રેષ્ઠ કયું છે? જાય યસી બંને ચડિયાતી વસ્તુ છે. પછી કે તત્કીમમ કર્મણી ઘોરે. તત્કીમમ એટલે શા માટે, કર્મણી એટલે કર્મમાં, ઘોર ઘોર એટલે એકદમ કહેવાય ને આપણે ભયાનક હિંસક. આ હિંસક યુદ્ધમાં મને કેમ તમે પ્રયોજન તમે મને આ ઘોર યુદ્ધ કરવા માટે કેમ પ્રેરિત કરી રહ્યા છો? મામ મને નિયોજયસી. નિયોજયસી એટલે પ્રેરિત કરવો. કેશવ ભગવાનને કેશવ કીધો છે, તો કેશવનો આપણે અર્થ સમજીશું. તો અહીંયા સમજવામાં આવ્યું. આ પહેલા શ્લોકમાં અનુવાદમાં શું કહે છે કે જ્યાય યસી શ્રેષ્ઠ વસ્તુ આ જે કરે કેશવ હે જનાર્દન, તમે તમારી બુદ્ધિનો ઉપયોગ કરીને તમે મને કહો કે આ કયા કર્મ શું કરવું જોઈએ, જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ કે કર્મ કરવું જોઈએ મારે? કારણ કે તમે મને તત્કીમ કેમ આ કર્મણી આ ઘોર યુદ્ધનું જે કર્મ જે છે એમાં મને નિયોજયસી મને કેમ પ્રેરિત કરી રહ્યા છો કૃષ્ણ ભગવાન? એવી વાત કરે છે અહીંયા. આપણે એને સમજીશું. આપણે બંને શ્લોક સાથે લઈશું, કારણ કે પ્રશ્ન તો એક જ છે, એટલા માટે આપણે બંને શ્લોક સાથે લઈશું. બીજો અહીંયા શ્લોક છે એનું પણ આપણે વર્ડ બાય વર્ડ સમજીએ કે અહીંયા શું કહેવા માંગે છે, અને પછી આપણે સાથે લઈએ. તો અહીંયા કે છે વ્યામિશ્રેણ ઇવ. વ્યામિશ્રેણ એટલે વ્યામિશ્રેણ નું છે આપણે મિશ્રણ કરીએ છીએ ને, આપણે શું કહેવાય ભેળ બનાવતા હોય તમે લોકો, રાઈટ? ભેળ ખાધેલી છે તમે ભેળસેળ કરતા આપણું ભેગું કરીએ છીએ, રાઈટ? ભેગું કરીએ ને બધું, ટામેટું પણ નાખીએ ને કાકડી પણ નાખીએ અને પછી મમરા પણ નાખીને બધું ભેળસેળ કરતા હોય છે ને આપણે. તો અહીંયા કે છે કે વ્યામિશ્રેણ ઇવ એટલે શું કે છે કે આ જે ભેળસેળ વાળી જે વસ્તુ જે છે મિક્સ્ડ, કન્ફ્યુઝડ. શું છે કન્ફ્યુઝ? વ્યામિશ્રેણ એવ વાક્યેન. તમારા જે વાક્ય છે એ મને બહુ કન્ફ્યુઝ કરે છે, મિશ્રણ વાળા વાક્યો છે. કેમ? કારણ કે ભગવાન ત્યાં બધી વાતો કરે છે. સેકન્ડ ચેપ્ટરમાં આપણે જોઈ લીધું છે. તો કે તમારા વચનો તમારા વાક્યો છે એ બહુ મિશ્રિત છે, મને ખબર નથી પડતી એક્ઝેક્ટલી તમે શું કહેવા માંગો છો. બુદ્ધિમ તમારી બુદ્ધિને મોહ યસીમેવ તમારા મિશ્રિત જે વાક્યો છે ને એનાથી મારી જે બુદ્ધિ છે ને એ મૂંઝવાઈ ગઈ છે, મને નથી ખબર પડતી તમે એક્ઝેક્ટલી શું કહેવા માંગો છો. તદ એકમ એટલા માટે તદ એકમ તમે નિશ્ચય કરી દો. વદ એટલે બોલવું. તમે એક નિશ્ચય કરીને કહો. નિશ્ચિત્ય નો મતલબ છે કે ચોક્કસપણે મને કહો.
યેનો મતલબ છે જેના દ્વારા શ્રેય, મારું પરમ કલ્યાણ થાય. શ્રેય અહમ, મારું અહમ એટલે હું, શ્રેય અહમ આપુપ્યયામ, હું પ્રાપ્ત કરી શકું, મારું પરમ કલ્યાણ પ્રાપ્ત કરી શકું. તો અહીંયા ભગવાન શું કહે છે, મીન્સ અર્જુન શું ક્વેશ્ચન પૂછે છે ભગવાનને કે ભગવાન તમારી જે વાણી છે ને સીધી સડસડાટ નથી. ભગવાન શ્રીરામની વાણી બહુ સીધી છે. એ જે બોલવા માંગે છે એ જેના મનમાં છે એ જ બોલે છે. ત્યારે ભગવાન કૃષ્ણ વિચારે છે કશું, બોલે છે કશું અને મતલબ થાય છે કશું. તો અહીંયા એવું કે છે કે તમારી વાણી બહુ મિશ્રિત છે અને એનાથી મારી બુદ્ધિ મોહરૂપી, મોહનો મતલબ જે કન્ફ્યુઝ થઈ ગઈ છે. તો તમે નિશ્ચય કરીને મને કહો કે મારે જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ કે કર્મ કરવું જોઈએ. સમજી ગયા? આ બે જે શ્લોક છે એનો જે આપણે અનુવાદ કર્યો એમાં કોઈને કોઈ ક્વેશ્ચન છે? કોઈને નહીં ક્વેશ્ચન નથી? પ્રભુજી હમણાં જે છેલ્લા કહ્યું ને એ ફરીથી બોલો. છેલ્લા શું કીધું મેં? ક્વેશ્ચન છે? યા અર્જુને પૂછ્યું કે કૃષ્ણની વાણી મિશ્રિત છે. હા, તો અહીંયા તમને જેમ સ્ક્રીન ઉપર દેખાય છે શ્લોક, વ્યામી શ્રેણેવ, તો આને કહેવાય વ્યામી શ્રેણ ઈવ. અહીંયા તમે સંધિ વિચ્છેદ કરો તો વ્યામી શ્રેણ ઈવ એટલે વ્યામી એટલે મિશ્રિત છે, ઈવ એટલે તમારે. વાક્યેન, વાક્ય એટલે તમારા વાક્યો જે તમે અમને કીધા સેકન્ડ ચેપ્ટરમાં જે ભગવાને બધું જ્ઞાન આપ્યું એ મને બહુ મિશ્રિત લાગે છે. મને ક્લિયરલી સમજમાં નથી આવતું કે એક બાજુ તમે કહો છો કર્મ કરવાનું છે, કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન, બીજી બાજુ તમે કહે છે કર્મજમ બુદ્ધિયુક્તા હિ ફલમ ત્યક્ત્વા મનીષિણઃ. એ મને ખબર નથી કે કર્મ કરવું કે કઈ રીતે કર્મ કરવું. એટલે શું કે છે વ્યામી શ્રેણ એવ વાક્યેન બુદ્ધિમ, મારી જે બુદ્ધિ છે મોહયસીવ મે એટલે મારી બુદ્ધિ ભ્રમિત થઈ ગઈ છે તમારા વાક્યોથી. તદ એકમ એટલા માટે, તદ એકમ, તદ એટલે માટે, એકમ એટલે એકમાત્ર, વદ એટલે બોલવું, નિશ્ચય કરીને મને એક વસ્તુ કહો કે મારે શું કરવું જોઈએ. યુદ્ધ કરવું જોઈએ, યુદ્ધ એટલે કર્મ કરવું જોઈએ કે જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. તો શું કે છે તદ એકમ વદ નિશ્ચત્ય યેન શ્રેયો અહમ, મારું જેમાં કલ્યાણ થાય, હું જે કલ્યાણ પ્રાપ્ત કરી શકું એવું મને એક વાત કહો કે મારે શું કરવું જોઈએ. હવે સમજણમાં આવી અહીંયા? બીજા કોઈને કોઈ ક્વેશ્ચન છે? એક પહેલા અને બીજા જે શ્લોક છે એમાં જે આપણે સમજાવ્યું એમાં કોઈ ક્વેશ્ચન છે? નથી. ઓકે, હવે આપણે થોડું એને ડિટેલમાં સમજીએ કે અહીંયા કન્ફ્યુઝન ક્યાં છે. તો જુઓ, હવે આપણે સમજીએ પ્રભુજી એક વાત. હા બોલો. ફર્સ્ટ ને સેકન્ડ બંને શ્લોકમાં ક્વેશ્ચન એક જ છે. હા, ક્વેશ્ચન એક જ છે. અને જો તમે ફર્સ્ટ નો તમે પહેલો શ્લોક છે એને તમે લો તો ત્યાં શું કે છે કે જ્યાયસી ચેત કર્મણ છે, તો મારા મતે શ્રેષ્ઠ વસ્તુ કઈ છે? મતા બુદ્ધિ, તમારી બુદ્ધિ પ્રમાણે હે જનાર્દન મારા માટે શ્રેષ્ઠ વસ્તુ કઈ છે? કેમ? કારણ કે તમે મને આ ઘોર યુદ્ધમાં નિયોજયસી, મને આ ઘોર યુદ્ધમાં ઇન્વોલ્વ કરવા માંગો છો. હે કેશવ, તમે મને આ ઘોર યુદ્ધમાં ઇન્વોલ્વ કરવા માંગો છો. પછી સેકન્ડ વર્ષમાં શું કહે છે ત્યાં કે તમારી વાણ, કેમ એવું કે છે કે તમે તમારી બુદ્ધિ ઉપયોગ કરીને કરો? કારણ કે તમે એવું કે છે ભગવાન કૃષ્ણને અર્જુન કે તમારી જે વાક્ય, જે વાણી છે ને બહુ મિશ્રિત છે, કન્ફ્યુઝિંગ વાળી છે. એ વાક્ય એના કારણે મારી બુદ્ધિ જે છે, મને જે નિર્ણય મારે લેવાનો છે મારી બુદ્ધિથી, હું કન્ફ્યુઝ થઈ ગયો છું. મોહયસી વમે, હું કન્ફ્યુઝ થઈ ગયો છું. પછી શું કે છે એટલા માટે તદ એકમ વદ નિશ્ચિત્ય, એટલા માટે તમે વદ એટલે બોલવું, કન્ફર્મ કરીને મને એક વસ્તુ બોલો. યેન, કેવું વસ્તુ બોલો? મીઠી મીઠી વસ્તુ ના બોલો. એવું નહીં બોલો કે અર્જુન તું તો કેવો ડાયો છે, કેટલો ભોળો છે, આટલી બધી વસ્તુ તને સમજાય તો પણ નથી ખબર પડતી, એ બધી વાતો નથી કરતો. અર્જુન શું કે છે? શું બોલો મને? શ્રેયો અહમ, મારું અહીંયા શ્રેય થાય. શ્રેયો અહમ આપુપિયામ
એટલે પ્રાપ્ત કરી શકું, હું શ્રેય પ્રાપ્ત કરી શકું, એવી કોઈ એક જ વસ્તુ મને બતાવો. આ 2-3 વસ્તુ તમે જે બતાવી છે એમાં હું કન્ફ્યુઝ થઈ ગયો છું. આની ટોટાલિટીમાં આ છે. હવે સમજણ પડી? સમજ પડી. ઓકે, બીજા કોઈને કોઈ આમાં કોઈને કન્ફ્યુઝન છે? નથી. ઓકે, તો હવે આપણે એને સમજીએ કે આવું કેમ કે છે. તો જુઓ, અર્જુન કે છે પ્રભુ તમે એક બાજુ એમ કહો છો કે જ્ઞાન શ્રેષ્ઠ છે, જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ, જ્ઞાન શ્રેષ્ઠ છે, રાઈટ? તો પ્રભુ તમે આ મને કર્મ એટલે મારું જે યુદ્ધ છે એ કેમ કરવા માટે મને એ કરી રહ્યા છો, ઉત્સાહિત પ્રેરિત કરી રહ્યા છો? તો ભગવાન કૃષ્ણ સ્માઇલ કરે છે. ભગવાન કહે છે અર્જુન તું આ જે ગૂંચવણમાં છે એ કેમ છે મને ખબર છે. કેમ? કારણ કે તું પહેલેથી જ તે નક્કી કર્યું છે કે મારે યુદ્ધ નથી કરવું. એટલે અમુક વખતે આપણે એવું હોય, આપણે કોઈની જોડે સલાહ લેવા જઈએ, કારણ કે આપણે કન્ફ્યુઝ અમુક વખત થઈએ એટલે આપણે કોઈની સલાહ લેવા જઈએ, રાઈટ? તો સલાહ લેવા જઈએ ત્યારે આપણે વારંવાર પોતાનું જે પ્રોબ્લેમ છે એને ડિસ્ક્રાઇબ કરીએ આપણે કે મારો આવો પ્રોબ્લેમ છે, આવો પ્રોબ્લેમ છે, આવો. હવે આપણે પહેલેથી નક્કી કર્યું હોય કે મારે શું કરવું છે આમાંથી, પણ હવે આપણે બીજાનું ઓપિનિયન જોઈએ છે. તો શું કરીએ આપણે? જ્યારે આપણે પોતાની જે પ્રોબ્લેમ છે એને ડિસ્ક્રાઇબ કરીએ તો એ વ્યક્તિ આપણને એનો ઓપિનિયન આપે કે જુઓ તમારા સાસુ બહુનો પ્રોબ્લેમ છે તો તમારી સાસુને આ રીતે એને ટેકલ કરવું જોઈએ, રાઈટ? એ એનો ઓપિનિયન આપે. તો આપણા મનમાં બીજું ભરેલું હોય, આપણે એને હોય કે સાસુને ઘરમાંથી બહાર કાઢી મૂકે, એના કારણે ઝઘડા થતા હોય, રાઈટ? નોર્મલી આપણે પહેલેથી નક્કી જ કર્યું હોય આપણે, પણ આપણે એવું છે કે કોઈ બીજો વ્યક્તિ મને આવું કહે. એટલે જ્યારે બીજો વ્યક્તિ એવું કે ના તમારે સાસુનું થોડું ધ્યાન રાખો, ઉંમર થઈ ગઈ છે, હવે ઘરડા લોકો હોય તો આવું બધું કરે, આપણે બહુ મગજમારી નહીં કરવાની. તો એ શું પોતે વારંવાર કે ના ના તો પણ હજુ મને ખબર નથી પડતી, એ તો છ જ એવી અમારી સાસુ તો એવી ઝઘડારી છે ને, થોડું કશું થાય ને, થોડું જો પાણીનો નળ ચાલુ રહી જાય ને તો એ ઝઘડો કરે છે, રાઈટ? થોડું દૂધ ગરમ કરતું હોય, થોડું ઉભરાઈ ગયું હોય, રાઈટ? છાંટા આજુબાજુ પડ્યા હોય ગેસના ઉપર તો પણ ઝઘડા કરે છે. એટલે પેલો જે સલાહ આપે છે એ સલાહ આપવા એ શું ઈચ્છે છે કે જે સલાહ મને આપે છે એ એના મોંથી એવું કે કામ કરતા સાસુને જ કાઢી મૂક ઘરમાંથી, વૃદ્ધાશ્રમમાં મૂકે. એટલે કહેવાનો મતલબ શું છે? એને પહેલેથી નક્કી જ કર્યું હોય છે કે મારે આ જ કરવું છે, પણ બીજા વ્યક્તિના મોંથી બોલાવવું હોય છે, એને જવાબ અપાવો છે. તો અહીંયા ભગવાન, પણ આ તો ભગવાન કૃષ્ણ છે, આ તો કઈ આપણે જે મટીરિયલ વ્યક્તિ થોડો છે. આપણે કોઈ સલાહ આપવામાં આવે તો આપણે એને 5, 10, 15 મિનિટ સમજાવીએ, અડધો કલાક સમજાવીએ, પછી ના સમજે એટલે માથું પકડીને શું કહીએ, જવા દે, કામ કર, તારે શું કરવું છે? એટલે કે મારે તો સાસુને ઘરમાંથી કાઢી મૂકી, એ જ કર, સાસુને કાઢી મૂક, એવું જ કહીએ ને આપણે. પણ અહીંયા ભગવાન શું કહે, સ્માઇલ કરીને કે મને ખબર છે અર્જુન, તું આ એસ્કેપિઝમ નો મતલબ છે આ ભાગવાનો પ્રયત્ન કરી રહ્યો છે, તું યુદ્ધમાંથી ભાગવા. એટલા માટે કે છે કે તમે મને કહો, એક વસ્તુ તમે મને કહો એટલે કાલ ઉઠીને હું યુદ્ધ કરું, અને જો યુદ્ધમાં કશું ઉપર નીચે થાય તો એની જવાબદારી તમારી, મારી કોઈ જવાબદારી નહીં, કારણ કે તમે મને કીધું છે કે યુદ્ધ કર. એટલે ભગવાન કૃષ્ણ પણ બહુ ચતુર છે, જેમ અર્જુન પોતાની જાતને ચતુર સમજે છે કે હું બધું ભગવાન ઉપર ઢોળી કાઢું. આજકાલના લોકો પણ આપણે એવું કરીએ છીએ કે પોતાનો સ્ટ્રેસ, તણાવથી બચવું હોય ને તો આધ્યાત્મિકતા જે છે, સ્પિરિચ્યુઅલિઝમ, એને એક ઢાલ તરીકે પકડી લે છે. જેમ અર્જુને પોતાની કઠિન પરિસ્થિતિમાં ભગવાનને કીધું કે તમે નિર્ણય કરો, એમ અમુક લોકો, માન લો કે કોઈ અત્યારે અમેરિકાની અંદર બધી જે અત્યારે તો કોઈ અહીંયા હાઉસવાઈફ બહુ રેર હોય છે, રાઈટ? મોટા ભાગની તો બહેનો બિચારી કામ કરતી હોય છે, જોબ પણ કરે અને ઘરનું પણ સાચવે, તો એને સ્ટ્રેસ વધુ હોય, અને ઘરમાં જો નાના મોટા છોકરાઓ હોય તો એને પણ સાચવાનું, બધું કેટલું બધું કરવાનું, એટલે એનો સ્ટ્રેસનો લેવલ કેટલો બધો વધી જાય, બધું કરવાનું ને એને. તો જોબમાં એનો બોસ એને હેરાન કરતો હોય, આ બાજુ ઘરે આવે એટલે છોકરાઓ હેરાન કરે, પછી પતિ આવીને હેરાન કરે, એટલે એટલું બધો સ્ટ્રેસ થઈ જાય ને, એટલે કે આ બધું છોડીને મારે હવે જંગલમાં જતું રહેવું છે. કરો ને આવું તો થાય ને, આવું તમારા પ્રેક્ટિકલ અનુભવ થતા જ હશે. આ બધા થાય છે કોઈને અહીંયા? નથી થતા? થાય ને. થાય ને? હા, બધાને થતા, લાઈટો બોલતો નથી એવું.
થાય છે બધાને. હા થાય જેન્ટ્સ ને બી થાય ને લેડીઝ ને બી થાય. હા ભલે હા, જેન્ટ્સ ને પણ થાય ને લેડીઝ ને પણ થાય. યસ. તો અર્જુન પણ આવું જ કરે છે. અર્જુન શું કે છે કે મારે પણ જ્ઞાન લેવું છે, મારે આ યુદ્ધ નથી કરવું. એટલે ભગવાન કૃષ્ણ કહે છે કે તને શું લાગે છે આ જ્ઞાન લેવું, જ્ઞાન નો મતલબ તું જ્ઞાન અને કર્મને જુદું સમજે છે? જેમ એક પક્ષી હોય, તમે જોયું હોય કે ચકલી જોયું હોય, કબૂતર જોયું હોય, કાગડો જોયું હોય કે કોઈ પણ પક્ષી જોવો, તો એ પક્ષી પોતાના એક પંખથી ઉડી શકે? એને ઉડવા માટે એક પંખ જોઈએ કે બે જોઈએ? પંખ બે જોઈએ. બે જોઈએ. અહીંયા કોઈને એવું લાગે છે કે એક પંખથી ઉડી શકે? એવું છે અહીંયા કોઈ એવું? નથી. તો એનો મતલબ શું છે કે બે પંખ કયા છે? તો એક કર્મનો પંખ છે, એને જ્ઞાનનો પંખ છે. આ બંને પંખ હોય તો જ આપણે ગતિ કરી શકીએ છીએ. એમાંથી એક પણ પંખ જો ના હોય, એ ખાલી માની લો કે તમારે બહુ જ્ઞાન છે પણ તમે કર્મ નથી કરતા કે કર્મ બરોબર નથી કર્યા, તો પણ તમે તમારી સક્સેસ નહીં થાય. અને કોઈ કર્મ કરે પણ જ્ઞાન નથી તો પણ સક્સેસ ના થાય. જેમ કે આપણી કૃષ્ણ કોન્શિયસનેસ, ભગવાન કૃષ્ણની ભક્તિ કરવી એ જ્ઞાન છે. હવે કોઈ વ્યક્તિ ભક્તિ કરે પણ એને ભક્તિ કઈ રીતે કરવી જોઈએ એ નથી ખબર, ખાલી કે ભક્તિ કરવી જોઈએ, ભક્તિ કરવી જોઈએ, પણ કઈ રીતે ભક્તિ કરવાની એ જ્ઞાન નથી, તો એ સક્સેસ નહીં જાય એનું. અને કોઈ વ્યક્તિને બધું જ ખબર હોય કે ભક્તિ ભગવાનની કઈ રીતે કરવાની છે, રાઈટ? સવારે મંગળા આરતી કઈ રીતે કરવાની છે, ભગવાનને ભોગ કઈ રીતે ધરાવવાનો છે, પછી ભગવાનને સુવડાવવાના કઈ રીતે છે, ભગવાનને ઉઠાડવાના કઈ, બધું જ ખબર હોય એને, બધી ક્રિયાઓ બધી ખબર છે એને, પણ એ પોતે કર્મ નથી કરતો. ભક્તિનું જ્ઞાન છે પણ કર્મ નથી કરતો. એ જ્ઞાનને કર્મમાં પુરવતો નથી, તો એને પણ સક્સેસ પ્રાપ્ત નહીં થાય. તો સક્સેસ પ્રાપ્ત કરવા માટે બંને જરૂર છે, કર્મ પણ જરૂર છે અને જ્ઞાન પણ જરૂર છે. તો અહીંયા અર્જુન જે દલીલ કરવા માંગે છે કે મને એક જ વસ્તુ કહો, જ્ઞાન લઉં કે કર્મ લઉં? એટલા માટે ભગવાન કૃષ્ણ છે એ સ્માઇલ કરીને કે છે કે તું યુદ્ધ કર. પણ કેવું યુદ્ધ કર? યુદ્ધ તો કર જ, કારણ કે તારું કર્મ છે, પણ કઈ રીતે યુદ્ધ કરવાનું છે? તો પહેલા તો તારો અહંકાર નથી રાખવાનો કે આ યુદ્ધ હું કરું છું, અને બીજું શું છે કે આસક્તિ વગર યુદ્ધ કરવાનું છે. એટલા માટે એને કર્મયોગ કીધો છે. આપણે જયારે 47મો શ્લોક લીધો હતો ત્યારે આપણે કર્મયોગની વાત કરી હતી. યોગસ્થ 48મા શ્લોકમાં કહે છે યોગસ્થ કુરુ કર્માણી સંગમ ત્યક્ત્વા ધનંજય સિદ્ધય અસિદ્ધયોઃ સમો ભૂત્વા સમત્વમ યોગ ઉચ્યતે. ત્યાં શું કહેવા માંગે છે કે કોઈ પણ કર્મ, આ તો અર્જુન છે એટલે આપણે અર્જુનની વાત કરીએ, આપણા લાઈફમાં કેટલા બધા કર્મો કરીએ છીએ આપણે, સવારથી માંડીને રાત સુધી કેટલા બધા તમે કાર્યો કરો છો ને? સવારથી ઉઠીને બધી બહેનો બિચારી કિચનમાં જઈને બ્રેકફાસ્ટ બનાવે, લંચ બનાવે, છોકરાઓને કરે, છોકરાઓને નવડાવે, પછી એને સ્કૂલે મૂકી જાય, એના હસબન્ડનું કરે, પછી બપોરે થોડી નવરી પડે તો બિચારી સુઈ પણ જાય, પછી ઊભી થઈને પછી જો હાઉસ વાઈફ હોય તો એની વાત છે, રાઈટ? પછી પાછું સાંજ 3:30-4 વાગે છોકરા હોય એટલે એનું પાછું ખાવાનું તૈયાર કરવાનું હોય, પતિ 5 વાગે આવવાનું એટલે એનું કરવાનું હોય, પાછું કપડા ધોવાના, ઘર સાફ રાખવાનું, કિચન ને સાફ કરવાનું, કેટલું બધું કર્મ કરતા હોય છે આપણે. અને બીજું તો પ્રજલ્પાતો કરતા જ હોય છે, રાઈટ? બેનપણીઓને વચ્ચે ફોનો કરવાના, બીજું ત્રીજું તો પેલી જે સાસ બહુની સિરિયલ આવતી હોય નાગિન 7, જે સિરિયલ ડિસ્કસ કરવાની ને પછી તમારે કરવાની, હા, એ બધું તો એક્સ્ટ્રા છે જ. તો કેટલી બધી કર્મો તમે કરતા હોય છો. હું એટલા માટે બહેનોની વાત કરું છું કે પુરુષના કર્મો તો સ્ટોર ઉપર કે જોબ ઉપર જતો રહે, પછી એને માથું એનો જે સુપરવાઇઝર હોય કે બોસ હોય એ ખાતો હોય. એટલે આપણે એની વાત નથી કે બહેનોની બિચારાને બહુ બધા કર્મો કરવાના હોય છે. કેટલી બાપડીઓ હોય છે બિચારી, કેટલું બધું કામ કરતી હોય છે, કોઈ જશ આપતું નથી, કોઈ એને વાવા નથી કહેતું તમે કેટલું બધું કરો છો ઘરમાં, પણ કોઈ પણ એપ્રિશિએટ નથી કરતું. એટલે હું એપ્રિશિએટ કરું છું તમને મારા તરફથી, એટલે હું તમારા એક્ઝામ્પલ વધુ આપું છું. યા થેન્ક યુ પ્રભુજી. પ્રભુજી થેન્ક યુ પ્રભુજી. પ્રભુજી હવે તો ભાઈઓ બી કામ કરવા લાગે. શું કહો છો કલ્પનાબેન? હવે તો ભાઈઓ પણ ઘરમાં કામ હાથ બંધ કરવા લાગે, લેડીઝ કામ તો હવે તમે માથા પર દંડો લઈને ઉભા રહો તો કરે જ ને બિચારો, શું કરે?
એ તો હાથે વાત કરીને સાચી. તમે હાથે કરીને તમે ખાવામાં મરચું ને મીઠું રોજ નાખતા હોય તો એટલે પેલો કે થોડુંક બરાબર કરીશું તો જ બરોબર બનાવશે આ. એ તો ખબર પડી જ જાય તો ભાઈઓને પણ ખબર પડે છે, એ પણ હોશિયાર હોય છે. કોક વખતે મીઠું વધુ પડી જાય કે થોડું ઉપર નીચે ખાવાનું બની જાય ને એ ખબર પડે કે આજે પાર્ટી બગડી છે, હે ને? એટલે પછી ડાયા થઈને થોડુંક કરાવે, થોડું કામ, થોડું વેક્યુમ કરી લે, થોડા વાસણ પડ્યા તો સાફ કરી લે. એને ખબર છે ઘરમાં તો આના જોડે જ રહેવાનું છે આપણે. એટલે એ તો બધું બરોબર છે, પણ આ તો એક એક્ઝામ્પલ તમને સમજવાની રાઈટ વાત છે. રાઈટ જ્યારે તમે કર્મ કરો છો, આ બધા જે કર્મ જે તમે કરો છો, તો ભગવાન ત્યાં સમજાવે છે કર્મ કરવું પડશે, કારણ કે શરીરની યાત્રા માટે પણ કર્મ જરૂરી છે. પણ કર્મ કરવા પછી આસક્તિ નથી રાખવાની. આસક્તિ કેવી છે? બહેનોને બિચારાને શું આસક્તિ હોય? આખો દિવસ હું કર્મ, આખો દિવસમાં શું કહેવાય છે આપણે ગુજરાતીમાં એક શબ્દ છે વૈત્રા. વૈત્રા. વૈત્રા કરું છું, હા, રાઈટ. પણ મને કોઈ જશ નથી મળતો. જસના માથે જુતી આવે એવું કે. હા, જશ નથી, મને કોઈ એપ્રિશિએટ નથી કરતું, હે ને? એવું. અને પેલો બિચારો પતિ હોય કે હસબન્ડ હોય, એ આખો દિવસ કામ કરીને આવે, ઘરે આવે ને કે આટલું બધું હું સવારથી માંડીને રાતે ઘરે આવું છું, આટલા પૈસા કમાઉં છું તમારા માટે, પણ ઘરમાં મને શાંતિ નથી. આયા ને ચાલુ પડી ગયા, આ કરો ને તે કરો ને પેલું કરો. આ બધું છોકરાઓ ધમાલ કરતા હોય, રાઈટ. આ બાજુ પેલી વાઈફ કેતી હોય કે આ એસી બગડ્યું છે, આ ટીવી બગડ્યું છે, આમ છે, પેલા બિચારાને જરાય ટાઈમ નથી હોતો, રાઈટ. એટલે બંનેને પ્રોબ્લેમ છે, બંને પાર્ટીઓને પ્રોબ્લેમ છે. આને આ રીતે પ્રોબ્લેમ છે, પેલાને પેલી રીતે પ્રોબ્લેમ છે. તો ભગવાન કૃષ્ણ આ કર્મયોગમાં સમજાવે છે કે કર્મ કરવાનું છે, પણ આસક્તિ વગર કરવાનું છે. આસક્તિનો મતલબ શું છે? અટેચમેન્ટ નથી રાખવાનું કે મને કોઈ એઝ અ સ્ત્રી તરીકે મને કોઈ એપ્રિશિએટ કરે તો જ હું કર્મ કરું, કે પુરુષને એવું લાગે કે હું પૈસા કમાઉં છું તો જ મને કોઈ એપ્રિશિએટ કરે, મને બધા કે વાહ વાહ, તમે જ પૈસા કમાઈને લાવો છો એટલા માટે તમારી વાહ વાહ છે. કર્મ તો કરવાનું જ છે, પણ કેવું કરવાનું છે? વિધાઉટ આસક્તિ. તો અહીંયા પણ ભગવાન કૃષ્ણ હવે આગળ જે કહેવાના છે આપણને, આગળ ત્રીજા શ્લોકથી આપણે ભગવાન કૃષ્ણ શ્રી ભગવાન ઉવાચ, જે આપણે રવિવારે સમજીશું, રવિવારે કન્ટિન્યુ કરીશું, તો ત્યાં ભગવાન આપણને સમજાવશે. આખો આ ત્રીજો ચેપ્ટર જ કર્મ યોગ ઉપર છે, અને પાંચમો ચેપ્ટર પણ કર્મ સંન્યાસ ઉપર છે. એ ત્રીજો અને પાંચમો કર્મ ઉપર જ ડેડિકેટેડ ભગવાને કર્યો છે. તો બેઝિકલી અહીંયા ફરીથી રીકેપ કરીએ આપણે, ટાઈમ ઓલમોસ્ટ થઈ ગયો છે આપણો. તો આ બે શ્લોકની અંદર અર્જુન શું કહેવા માંગે છે કે ભગવાન તમે મને કર્મ કરવાનું કહો છો કે જ્ઞાન લેવાનું કહો છો, મને ખબર નથી પડતી. તમે તમારા વાક્ય કેવા છે, તમારા જે શબ્દો છે એ કેવા છે? બહુ મિશ્રિત. હા, ભેદભાવ વાળા છે. જેમ આપણે એક્ઝામ્પલ આપ્યું ને, ભેળસેળ, આપણે ભેળ ખાતા એમાં બધું જ જે વધ્યું ઘરમાં, આપણે નોર્મલ એવું હોય દિવાળી પછી ને લોકોના ઘરમાં ભેળ વધુ બને. પહેલાના જમાનામાં થતું તો અત્યારે તો નહીં. પહેલા લોકો ઘરમાં આવે, રાઈટ, ઘરમાં આવે, સાલ મુબારક કે હેપી ન્યુ યર કરવા આવે તો શું કરે? થોડું આપણે ફરસી પૂરી બનાવીએ તો અડધી ખાય, અડધી રવા દે. પછી એવું બધું ખાય ને, હવે આ વધેલું ઘટેલું કોણ ખાય? એટલે પછી એને ભેગું કરીને ભેળ બનાવે બેન. પતી જાય, લાભ પાચમ પતી જાય પછી જે વધ્યું હોય એનું ભેળ બનાવે. પછી એ જ ભેળ પોતાના હસબન્ડ ને ખવડાવે, લે લોકોનું એટલું ખા. કરે કે ના કરે? એને કરતા જ હશો, મને ખબર જ છે. તો હા, તો ભગવાન અહીંયા એવું કે છે, મીન્સ અર્જુન એવું કે છે કે તમારી જે વાણી છે એ બહુ મિશ્રિત છે. તો મને ખબર નથી પડતી, તો મારા માટે જે શ્રી છે એવી એક જ વાત કરો, આ બે વાત ના કરો. મને બહુ confusing.com છો તમે કૃષ્ણ. એટલે કૃષ્ણ ભગવાન આગળ વાત કરવાના છે, એ આપણે આગળ લઈશું રવિવારે. તો અહીંયા હું મારી વાણીને વિરામ આપું છું. હવે તમારે કોઈ ક્વેશ્ચન હોય તો કરી શકો છો. હરે કૃષ્ણ. છે કોઈની કોઈ ક્વેશ્ચન? નથી. નથી. ઓકે. હાલાકી આ તો અર્જુનનો જે ક્વેશ્ચન જ છે, તો આમાં તો કોઈ ક્વેશ્ચન હોઈ ના શકે આપણો. પણ તો પણ કોઈને કોઈ ક્વેશ્ચન હોય તો પણ નથી તમારા બધાનો કોઈનો. વેરી ગુડ. તો હવે કાલે શુક્રવાર છે, પછી શનિવાર છે, તો શુક્ર અને શનિવારે આપણો ક્લાસ નથી હોતો. હવે આપણે ફરીથી મળીશું રવિવારે 8:30 વાગે. અને ત્યાંથી હવે શ્રી ભગવાન ઉવાચ, તો ભગવાન શું કહેવા જઈ રહ્યા છે કૃષ્ણ ભગવાન અર્જુનને,
કે આ જે પ્રશ્ન પૂછ્યો એનો જવાબ ભગવાન આપશે, તો શું જવાબ આપે છે ભગવાન એ હવે આપણે રવિવારે જોઈશું. બરાબર? તો તમને બધાને ધન્યવાદ, તમે મને ટાઈમ આપ્યો. ફરીથી રવિવારે 8:30 વાગે મળીશું. ત્યાં સુધી વાંછકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. જગતગુરુ શ્રી પ્રભુપાદ કી જય. ભગવદ ગીતા એઝ ઇટ ઇઝ કી જય. વૈષ્ણવ કી જય. હરે કૃષ્ણ ડિવોટીઝ. હરે હરે કૃષ્ણ કૃષ્ણ પ્રભુ પ્રભુજી. પેલું હરે PDF કૃષ્ણ મોકલી આપજો. હરે હા, હા. કૃષ્ણ શ્યામસુંદર પ્રભુ. હરે હરે કૃષ્ણ કૃષ્ણ. પ્રભુજી. બધાને હરે ધન્યવાદ કૃષ્ણ ધન્યવાદ તમારો. આપણા ગ્રુપમાં મૂકી દેજો. પ્રભુજી હરે દંડવત કૃષ્ણ પ્રણામ. પ્રભુજી, દંડવત હરે કૃષ્ણ પ્રભુજી. પ્રણામ. થેન્ક હરે યુ પ્રણામ પ્રભુજી. પ્રભુજી. જય હરે શ્રી કૃષ્ણ કૃષ્ણ. પ્રભુજી, થેન્ક હરે યુ. કૃષ્ણ. થેન્ક હરે યુ. હરે કૃષ્ણ. જય કૃષ્ણ. હરે કૃષ્ણ. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ રાધે હરે પ્રભુજી. કૃષ્ણ. સુંદર. દંડવત જય પ્રણામ શ્રી પ્રભુજી. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દંડવત જય શ્રી પ્રણામ. જય કૃષ્ણ. શ્રી હરે કૃષ્ણ. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દંડવત જય પ્રણામ. શ્રી કૃષ્ણ. પ્રણામ. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.